હાલો ફેમિલી, કેમ છો? મજામાં તો છો તો બધાને જય માતાજી, જય મહાદેવ. તો આપણે સવારમાં રાંધવાનું કામ લઈ લીધું છે. બકાલું ઘણું છે પણ એનું શાક કરવું કઈ સમજાતું નથી. પેલા તો આપણે ભાજી લઈ લીધી, એટલે આપણે બીટવાની બાકી છે. પછી આ હિંગું એટલી છે એટલે તો કઈ શાક થાય નહીં. પછી આ મેથી છે ને આ પાકી ગયેલી છે, એનું શાક કરવાનું છે. એ પણ થોડી છે એટલે આમાં હું નાખવાનું અંદર એમ. આમાં હું નાખી તો સારું લાગે. અમને તો કઈ ખબર નહીં પડતી, પણ તમે આનું શાક કરતા હોય તો કહેજો કમેન્ટમાં આમાં હું નાખું. આ તો બધું મિક્સમાં હે. બહુ આપણી વાડી છે. ઘણું બકાલું હોય ને તો એમ થાય કે હેનું શાક કરવું એમ. ને આમ થોડુંક હોય એકાદું વસ્તુ તો આપણે એમ શાક કરી નાખીએ, આપણને ખબર હોય કે આનું શાક કરવાનું છે. આપણે મરચાં તો એટલા લે, આપણે હાજુના રોટલા ઘણા પીડા એટલે એને રોટલાનું શાક બનાવી ખવડાવવાનું સાહેબને એમાં. આ ભાજીને એવું તો મારી હાટું બનાવ્યું, એને હાટું નહીં. એને ખાલી રોટલાનું શાક જ ખવડાવવાની. આપણે બનાવી નાખી ભાજી. તો પેલા શું નાખવાનું છે? લસણની કળી. કળી નાખી દીધી. કળી ઉતરી જાય. પછી આપણે નાખી દીધું જીરું. પછી આપણે નાખી દીધું મીઠું. આમાં તો થોડુંક જ નખાય, વધી ગયું હોય ને તો પછી ખારી ઘેર આવી મોળી ખાઈ હાલે પણ ખારી ન ખાવી. પછી આપણે નાખી દીધી એમાં ઈંગ. હળદર પેલા ન નાખવાનું, હળદર ને સડી જાય ને એવા નાખવાનું. મરચું બે આવે તો છે ને બધું ખાવા મળે, સોટવા મળે, તળીએ બેસી જાય. તો આપણે છે ને રોટલા શાક બનાવીએ તો પેલા નાખી દઈએ રાઈ. પછી આપણે નાખી દઈએ જીરું. રાઈ છૂટી જાય એટલે જીરું નાખવાનું હોય. લીમડા વિના તો સ્વાદ આવે જ નહીં. આપણે લીમડો નાખી દીધો. લીમડો પાકી ગયો એટલે આપણે મરચાં અને લસણ નાખી દીધું. મરચાં અને લસણ હલાવીને પછી આપણે નાખી દઈએ વઘાણ. વઘાણ નાખી પછી આપણે નાખી દઈએ 1 ચમચી હળદર. ચમચી પણ આમાં 2 ચમચી તો હાલે, કેમ કે સાઈઝ હોય એટલે ઘડીમાં પીળું દેખાય નહીં, એટલે 2 ચમચી નાખવાની. પછી આપણે નાખી દઈએ મીઠું. બધું વસ્તુ નાખી દીધું હોય. પછી આપણે થોડું છે ને લાલ મરચું નાખવું તો નખાય એટલે સ્વાદ સારો આવે. બાકી ગયું એટલે આપણે રેડી દીધી સાઈઝ.
તો આખું ડબલું રાખી ફૂટે નહીં ને એટલે નાખી દીધું થોડું ધાણા જીરું. નાના નાના ડબલા હોય મોટું હોય પછી આને કઈ ઉકળવાની વાત ન જોવાનું હોય એટલે છે ને પછી નાખી દેવાના રોટલા કેમ કે હારા ફૂલી જાય થોડો રસો રહે ને એમ. રોટલા નાખીને અને હાવ રીતે પાકી જાય બધું એટલે પછી ઉતારી પછી તો અમારો ગેસ કે આજ તો તમે એટલું રાંધી નાખ્યું ને આજ તો અમારે નાવું જ પડશે. મેં કીધું નાવું નથી આજ તને પોતું મેં દે. બોલો તો પછી આપણે ભાજી બનાવી નાખી. ભાજી કઈ ભાજી બનાવી નાખી પછી આપણે રોટલાનું શાક બનાવી નાખ્યું મસ્ત મસ્ત. એ તો તમને બતાવ્યું હતી તો મોઢામાં પાણી આવી દેવું બનાવ્યું. આપણે ગાયને રોટલા વધે તો નહીં દઈએ પણ આ તો શું કહેવાય કે આજ અમારા સાહેબને રોટલાનું શાક ખાવાનું મન થયું એટલે એને એમ કીધું કે વઘારી દેજે એટલે મેં રોટલાનું શાક વઘારી દીધું. ને આજ આપણે સને રોટલાનું શાક છે એટલે 2 રોટલા બનાવ્યા. 2 રોટલા ને રોટલી બનાવી એટલે આપણે 2 રોટલા બનાવી નાખ્યા મોટા મોટા આખો દી ખાય તો હજી તાવડી મોટી તો હજી પણ મોટો જ બનાવે રોટલો બનાવે. પછી શું કહેવાય ગેસની તાવડી તો નાની આવે એટલે નાના થોડાક બનાવવા પડે તો યાર નાના કહેવાય ચૂલાના રોટલા.